કાશ્મીર પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બોડેલી સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। બોડેલી હિન્દુ મુસ્લિમ વેપારીઓએ અને આગેવાનો દ્વારા બંધનું આપ્યું હતું એલાન। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી નગરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। નગરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। નગરના અલીપુરા ઢોકલિયા સહિતના તમામ વિસ્તારોમાં સજ્જડ બંધ છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા, એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે બોડેલી શહેર સમગ્ર જડબે સલાક, કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાક એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્ય વાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્ય વાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોડેલી સજ્જડ બંધ છે। તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને, એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોડેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર। લલિત ચંદ્ર રોહિત। કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કાયરાના કૃત્ય કરવામાં આવ્યું છે અને આમ નાગરિકો પર જે ગોળીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા 28 લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે। આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે। અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે ખભોથી ખભો મિલાવીને અમે એની સાથે ઊભા છે। અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે, આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ। અને આજે બોડેલીની અંદર સજ્જડ બંધ રાખીને તમામ આ માસૂમ જે મૃતકના પરિવારજનો છે એમની સાથે ઊભા છે। શાહિદ મંસૂરી।